ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 70થી વધુ ગુનાઓને અંજામ આપનારી ઈરાની ગેંગના 2 સભ્યોને ઝડપી પાડી. દાહોદમાં આચરેલા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. દાહોદ બી ડિવિઝન પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી હતી કે 4 યુવકો મોટરસાઇકલો ઉપર આવી અને સોનાના દાગીના પહેરેલા લોકોને ધમકાવી, પહેરેલા દાગીના પાછા આપી દો, દાગીના પહેરીને નીકળો નથી તેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેવી માહિતીના આધારે દાહોદ પોલીસે નેત્રમ કેમેરા અને પોલીસની અલગ અલગ ટીમો દ્વારા દાહોદ શહેરમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાતમીમાં દર્શાવેલા બંને યુવકોને પોલીસે બાઇક ઉપર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે ફિલ્મી ડબ્બે બંને સાતીર ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે તેમના 2 સાગરીતો પોલીસને દેખી ભાગવામાં સફળ રહ્યા હતા. અને હવે બંને ઝડપાયેલા ઈસમોની પોલીસે તપાસ કરતા બંને સાતીરો ઈરાની ગેંગના હોવાનું માલુમ પડ્યું છે. તેમની પાસે રહેલી સ્પોર્ટ બાઇકો પણ ચોરીની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઈરાની ગેંગના બંને સભ્યો છે અને ઈરાની ગેંગ એ દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ગુનાઓને અંજામ આપવાનો ઇતિહાસ ધરાવે છે અને ખૂબ જ ઐતિહાસિક ઈરાની ગેંગનો ઇતિહાસ રહેલો છે, જેમાં આ ઈરાની ગેંગના સભ્યોના ફોટો પણ ગૂગલમાં સર્ચ કરવાથી મળી આવે છે અને તેમનો અલગ અલગ ગુનાને અંજામ આપવાનો ઇતિહાસ પણ ગૂગલમાં મળી આવે છે. હવે જ્યારે પોલીસે ઈરાની ગેંગના બંને સભ્યોને ઝડપી પાડ્યા છે, જેમાંથી એકનું નામ મોહમ્મદ સૈયદ કે જે ભોપાલના હનુમાનગંજ વિસ્તારનો રહેવાસી છે, તેના ઉપર 15 જેટલા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને બીજો છે જુલ્ફિકાર ઈરાની, એ પણ ભોપાલનો રહેવાસી છે અને તેનો એક ગુનાહિત ઇતિહાસ જાણીએ તો તેના ઉપર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, વેસ્ટ બંગાળ સહિતના રાજ્યોમાં અલગ અલગ પ્રકારના 55 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને હવે ગુજરાતમાં તેમનો પગ પેસારો થતાં તેમના ઉપર દાહોદમાં ગુનો દાખલ થવા પામ્યો છે, જેમાં અલગ અલગ રાજ્યોમાં લોકો જોડે ચીટિંગ, મહિલાઓ જોડે છેડતી, લોકોના બંધ ઘરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવો, રાહદારીઓ જોડે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લૂંટના ગુનાઓને અંજામ આપવામાં આ ઈરાની ગેંગનો ઇતિહાસ રહેલો છે. તેવા સાતીર ઈરાની ગેંગના 2 સભ્યોને ઝડપી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે. જોકે હજુ તો બંને આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. દાહોદ શહેર અને જિલ્લામાં કયા કયા ગુનાઓને અંજામ આપ્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે. તેમની પાસેથી મળી આવેલી બંને સ્પોર્ટ બાઇકો પણ ચોરેલી છે. બંને ઈરાની ગેંગના સાતીર આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે તેઓ પહેલાં વિસ્તારની રેકી કરતા હતા, ત્યારબાદ લોકોને ધમકાવીને ચોરી અને લૂંટ કરતા હતા. દાહોદમાં પણ તેઓ આવી જ યોજના સાથે આવ્યા હતા. દાહોદ બી ડિવિઝન પોલીસે આ ગેંગના અન્ય 2 સભ્યો રિઝવાન ઈરાની અને સૈફ મનોજ ખાનની શોધખોળ શરૂ કરી છે. પોલીસ આરોપીઓની ગુજરાતમાં આગામી યોજનાઓની તપાસ પણ કરી રહી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ શહેરમાં 2 ઈસમો કે જેઓ પોતે લોકોને ધમકાવીને કે ડરાવીને કે હાથ ચાલાકી કરીને તેઓએ દાગીના ના પહેરવા જોઈએ કે દાગીના પહેરાવે તો આપી દો એ પ્રકારની એક શંકાસ્પદ વર્તણૂક કરી રહ્યા હતા. જે અન્વયે દાહોદના જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ મળી કે ભાઈ આ પ્રકારની મૂવમેન્ટ છે. તો જે મૂવમેન્ટ અન્વયે પોલીસની તમામ ટીમો સક્રિય થઈ અને તેઓની દાહોદ શહેરમાં શોધખોળ કરવામાં આવી અને શોધખોળ દરમિયાન 2 ઈસમો અને 2 બાઇક પોલીસને મળી આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ ચેક કરતા આ બંને બાઇકો હતા એ ચોરીના બાઇકો હોવાનું જણાઈ આવેલું હતું, જેથી આ ઈસમો બાબતે શંકા લાગતા પોલીસે વિગતવાર ઊંડાણથી પૂછપરછ હાથ ધરી હતી અને એ દરમિયાન આ જે બાઇકમાં નંબર પ્લેટ લગાડી હતી એ અને એન્જિન ચેસિસ નંબર એ વગેરેમાં પણ ડિફરન્સ જણાવ્યો હતો, જેથી આ બંને ઈસમોના યુક્તિ પ્રયુક્તિથી નામ સાચા નામો મેળવી એમની ચેકિંગ કરી એમની તપાસ કરાવતા ઈસમો પૈકી એક મોહમ્મદ સૈયદ કે જે ભોપાલમાં રહે છે હાલમાં હનુમાનગંજ, એમના ઉપર 15 જેટલા અલગ અલગ ગુનાઓ જે અલગ અલગ રાજ્યોમાં બન્યા હતા અને અન્ય ઈસમ છે જુલ્ફિકાર ઈરાની કે જેના ઉપર 55 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે કે જેમાં રાજસ્થાન, યુપી, MP, મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગાલ અને હવે ગુજરાતમાં પણ દાખલ થયો છે ગુનો. અલગ અલગ 6 રાજ્યોની અંદર ચીટિંગ લગતના, ચોરીના, છેડતીના, લૂંટના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે. આ બંને ઈસમો અને આ સિવાય જે બંને ઈસમો અલગ 2 ઈસમો હતા કે જે ત્યાંથી મળી આવેલ નથી. આ ઈસમો ઉપર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો બંને લોકોને અટક કરીને એના ઉપર ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે. હું જનતાને, દાહોદના લોકોને એ પણ મેસેજ આપવા માંગુ છું કે જ્યારે પણ તમને આ પ્રકારની કોઈ લોકો દ્વારા કોઈ શંકાસ્પદ મૂવમેન્ટ ધ્યાનમાં આવે તો તાત્કાલિક તમારા લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એમાં ઊંડાણપૂર્વક તપાસ કરી શકાય
અને કોઈ મોટો ગુનો બનતા અટકાવી શકાય. હાલમાં દાહોદ બી ડિવિઝનના પોલીસ સ્ટાફ અને અન્ય ટીમો ભેગા મળી અને એક ભવિષ્યમાં અંજામ આવનાર ગુનાને બનતો અટકાવ્યો છે અને 55-15 લગભગ બંને મળીને 70 ગુનામાં સંડોવાયેલા છે એ પ્રકારના 2 ઇસમોને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.